સરકારે અમારે દગો કર્યો છે. વેરાયટી છે આ બધી શ્રીખંડ છે. હલો યુટ્યુબ સ્વાગત છે આજના નવા બ્લોગની અંદર. ઘણા ટાઈમ પછી આપણો બ્લોગની આવી ગયા છે અને આજે આપણે જવાનું છે બહાર. તમને ખબર તો હશે ક્યાં સવારના 4:16 થઈ છે અને અત્યારે સવારમાં વહેલા ઉઠી ગયા છે. અત્યારે વાગ્યા છે જોઈ શકો છો અને બસ હવે અત્યારે નીકળવાનું છે. આગળ વહેલા તૈયાર થવાનું છે. એક મિનિટ લાઈટ તમને વ્હાઈટ હા હવે રેડી આવી ગઈ વ્હાઈટ લાઈટ. પહેલાં લીલી હતી આપણે લાઈટ વ્હાઈટ કરી નાખી અને હવે એમ કહેતો હતો કે અત્યારે હવે આપણે છે ને વહેલા તૈયાર થઈને જવાનું છે ગીરગઢડાને આ બસ સ્ટેન્ડને જવાનું છે ને. બસ સ્ટેન્ડની આપણી ગાડી એટલે બસ ત્યાં છે અને ત્યાંથી બેઠીને આપણે જવાનું છે સોમનાથ. તો ચાલો ફટાફટ તૈયાર થઈને તમને મળીએ ડાયરેક્ટ ગીરગઢડાના બસ સ્ટેન્ડમાં અને ડાયરેક્ટ બસમાં. ફાઇનલી મિત્રો આપણે છે ને અત્યારે ગાડી આપણે ઉપડી ગઈ છે ને આ બધે પબ્લિક આપણે જાય છે. ફૂલ એસી વાળી બસ છે. હવે નીકળીએ તો ફાઇનલી મિત્રો આપણી બસ ઉપડી ગઈ છે સોમનાથ બાજુ અને અત્યારે છે ને બસ આખી ખાલી છે જોઈ શકો છો. અને અમે 7-8 જણા છે. ફટાફટ જાય નીકળીએ. સોમનાથ જઈને છે ને આપણે આ ટ્રીપમાં છે વિડીયો ઉતારવાનો છે, વ્લોગ બનાવવાનો છે. તો ફૂલ મજા આવવાની છે આજ. અને અત્યારે નીકળી ગયા છે કે ગામ આવી ગયું છે. તો ચાલો કન્ટિન્યુ બનાવી રહેજો. તો ફાઇનલી મિત્રો આપણી છે ને એસી ચાલુ થઈ ગઈ છે. એસી જેવો પવન આવે છે અને આ એક માણસ આપણે નવો આવી ગયો છે અને હવે બધા બેઠા છે વિડિયો ક્રિએટર હો. હવે એસી પૂરું કરીને હવે રહે છે બોલાવતો સોમનાથ. મિત્રો અત્યારે આપણે આવી ગયા છે સોમનાથ ના મંદિર આવી ગયું છે અહીંયા અને દરિયો અહીંયા છે. હવે જવાનું છે વીઆઈપી દર્શન કરવા કેમ કે અમે ત્યાં વીઆઈપી માણસો એટલે હાલો ફટાફટ અહીં જોઈ શકો છો મંદિર છે સોમનાથનું. અંદરથી દર્શન થાય તો ઠીક છે. હવે જોઈ જાય છે પ્લાન બને છે. તો મિત્રો આપણે મહાદેવની દયાથી વીઆઈપી દર્શન કરીને વૈયા તાકાતથી વીઆઈપી દર્શન કર્યા છે આપણે અને લાઈનમાં પણ નથી ઊભું પડ્યું. ડાયરેક્ટ આપણે દર્શન થઈ ગયા મહાદેવ. અને બસ હવે બસ ઉપડી ગઈ છે અને બીજા સ્ટોકે જવાનું છે. ચાલો કન્ટિન્યુ. તો મિત્રો તમે જોઈ શકો છો આગળ અમે બેઠા હતા આવો આરામ. અત્યારે બધા છે ને મોંઘા ભરાઈ ગયા બધા. ફૂલ થઈ ગઈ બસ આખી. સરકારે અમારે દગો કર્યો છે. મોદી સાહેબને મેન્શન કરો. અરે બડે ખતરનાક લોગ હે. ચાલો આગળ વધીએ. મિત્રો બપોરના અત્યારે 12 વાગી ગયા છે અને હવે નાસ્તો થોડો ઘણો આવી ગયો છે. બિસ્કિટ અને દવાનું. બોટલ ક્યાં છે ભાઈ? બોટલ ઊંઘાણમાં મીણા બધે. ચાલો ફટાફટ નાસ્તો જાડા મોટો કરી લઈને પછી આપણે પાછળ જમવાનું છે તો ત્યાં જમીએ.
અત્યારે જંગલ વાળો એરિયા આવી ગયો છે અને અહીંયા હાવજ દીપડા જોવા મળે પણ અટાણે કાળો કાગડો નથી દેખાતો. તો મિત્રો અત્યારે આપણે છે ને બધે ફરી ને અત્યારે છેલ્લે દોણેશ્વર આવ્યા છે અને અહીંયા બપોરનું ભોજન કરવાનું છે. તમે જોઈ શકો છો બધા ભોજન કરવા જાય છે. ચાલો આપણે ફટાફટ એ બાજુ જઈએ મિત્રો. દોણેશ્વર આપણે બપોરનું જમવાનું થઈ ગયું છે અને જમવામાં એટલી બધી વેરાયટી છે. આ બધી ચિકન છે, રોટલી છે અને બધા અમારે આખી ટીમ બેસી ગઈ છે જમવા. ચાલો ફટાફટ જમી લે. રાહુલ તો ફાઇનલી આપણે જમી લીધું છે અને દોણેશ્વરથી નીકળવાનું છે. જોઈ શકો છો દોણેશ્વરનું શું બધું. અને હવે જમી લીધું છે અને હવે નીકળ્યા છે આપણે ગાડી ઘર બાજુ.